જવા દે. એક તો મને એ જ નહીં સમજ પડતી કે બધા વાળ તું બાંધી રાખે છે, બરાબર? હા. ખાલી 20-25 વાળ તું આમ આગળ છૂટા રાખે છે અને એને આખો દિવસ એ વાળને પકડીને કાન પાછળ લઈ જાય છે. આમાં શું મજા આવે તને? અરે એને સ્ટાઇલ કહેવાય, સ્ટાઇલ, એક પ્રકારની અદા. યુ સી? અરે હેની અદાવાળી? ઓ તમે તો છે ને બોલશો જ નહીં, ઓકે? તમારા આધાર કાર્ડ વાળો ફોટો છે ને અપલોડ કરી દઈશ ને ફેસબુક પર તો જોવા જેવું થશે. વે એવું ના કરી બધું. વે હવે ધમકીઓ ના આવી. બધાના ફોટા આધાર કાર્ડમાં ખરાબ જ આયા છે. આ તે વખતે માસ્ક પહેરવાનું કલ્ચર હોત ને તો બચી ગયા હોત, ખબર છે? અલા પણ કાકા, તું આંતી રાખ. અને તું છે ને હવે મને બધા હવે એટીટ્યુડ ના બતાવીશ. તું મને જે પાવડર થી તું મેકઅપ કરે છે ને એનાથી તો હું કેરમ રમી કાઢું છું, બોલ. એટલે હોશિયારી મારતી જ નહીં. એક તો ઘરની બહાર નીકળી ગઈ ને. બે કાકા તમે, તું વચ્ચે ના બોલ. અલા પણ એ ઘરે જ છે. તને કે તો ખબર? તમે જુઓ તો ખરા પણ હવે શું? એને લેન્ડલાઇન પર ફોન કર્યો છે. તો પણ બોલ ને પણ પેલા. હલો હેલો, કોણ? કાકી, ભૈલું બોલો. અરે ભૈલું, કેમ છે બકા? મસ્ત યાર, તમને મિસ કરું છું યાર. તમે આવતા નથી ને. છેલ્લે તો આપણે હું છેલ્લે ક્યારે વાત થયેલી એમ કહું છું. એ હેલો, હા, શું કરે છે? અથાણું બનાવું છું, કાચી કેરીનું અથાણું. કાચી કેરીનું અથાણું બનાવે? અરે મસ્ત બનાવું છું, આખું વરસ ચાલી જાય ને. અહીંયા કાલે જીવવાના છે કે નહીં એ ખબર નહીં. તું વરસનું અથાણું બનાવે છે પણ તારો કોન્ફિડન્સ મને ગમી ગયો. હા કે બકા? અરે આપણે થોડું કે જીવાનું છોડી દેવાનું, એ તો પોઝિટિવ રહેવાનું જ શેમાં? વિચારોમાં. હા. મસ્ત તમને અલગ અલગ ડિશિસ બનાવીને તમને ખવડાયા જ કરવાની છું. રેવા દેજે, હા બધું ના કરતી તું. ના ના, તમે જુઓ. એટલે આપણે કોરોનાને પૂરો કરવાનો છે, ઘરનું કરિયાણું પૂરું નથી કરવાનું. આમ જોવા જઈએ ને તો હું તને મસ્ત એક વાત કહું. હા પુરુષ માટે એનો જે છેલ્લો ગુરુ હોય ને, ગુરુ, હા, ગુરુ એ એની પત્ની જ હોય છે. કેમ? કેમ કે એ પછી એને કોઈ બીજા જ્ઞાનની જરૂર નથી પડતી અને કોઈ શીખેલું જ્ઞાન કામ નથી લાગતું. અને આ તો તું લગ્ન કરીશ ને એટલે તને ખબર પડશે બકા, પત્નીને સમજવી બહુ અઘરી છે લા. કેમ એવું? એ તું જોજે, ધારો કે કોઈ પતિ પત્નીનો ઝઘડો થયો હોય ને પત્ની આમ ઘર છોડીને જવાની તૈયારી કરતી હોય ને, હા. તો તું જોજે ઘર છોડવાની ધમકી આપે ને ત્યારે એનું આખું પેકિંગ 20 મિનિટમાં થઈ જાય. હા. અને બહાર વેકેશન પર જવાનું હોય ને તો અઠવાડિયા સુધી પેકિંગ ચાલતું હોય. એ તો મને સમજ જ નહીં પડતી એ તો શું હશે. પણ જો કે નાની નાની વાતમાં શીખી લેવાનું એમની પાસે. એટલે કેવું? એડજસ્ટમેન્ટ. જો તું આ શું કરે ખબર છે? એ લોકો એ લિપસ્ટિક હોય ને હા તો આમ ઉપરના હોઠ પર લિપસ્ટિક લગાડે, હા પછી આમ મોમ એવું કરીને પાછા નીચેના હોઠ પર પણ આમ લગાડી દે. પછી આમ જો 3 જ વસ્તુ હોય હસબન્ડ વાઈફની ફિલોસોફીમાં: શું? ખર્ચો, સ્વભાવ અને ઝઘડો. કેમ પ્રેમ ને બધું ના હોય? પ્રેમ હોત તો ફિલોસોફીની જરૂર હું લા? હા, સંભળાવ. ખર્ચો. હા હસબન્ડ અને વાઈફમાં શું ફેર ખબર? પુરુષ છે ને, પુરુષ એ 100 રૂપિયા આપશે 50 રૂપિયાની આઈટમ માટે જે એને જોઈએ છે, હા અને સ્ત્રી 50 રૂપિયા જ આપશે 100 રૂપિયાની આઈટમ માટે જે એને જોઈતી જ નથી. હવે તું નક્કી કર આ બેમાંથી ખર્ચાળ કોણ? એ તો કઈ રીતે નક્કી થાય? એટલે જ ઝઘડા થાય, સમજો તું. પોઈન્ટ નંબર 2, હા, સ્વભાવ. એનો શું? સ્ત્રી છે ને એમ વિચારીને મેરેજ કરે કે એનો હસબન્ડ હી વિલ ચેન્જ, કે એ પછી બદલાશે એમ. હા પુરુષ એમ વિચારીને મેરેજ કરે કે શી વિલ નોટ ચેન્જ, કે આ ક્યારે નહીં બદલાય. સરવાળે છેલ્લે બંને ખોટા પડે. અને ત્રીજો મુદ્દો છે ઝઘડો. તો મારે પુરુષોને ખાલી એટલું જ કેવું છે કે કોઈ પણ આર્ગ્યુમેન્ટનું જે છેલ્લું સમાપન સ્ટેટમેન્ટ હોય ને, કન્ક્લુઝન વાળું સ્ટેટમેન્ટ, હા એ ઓલવેઝ સાંભળો, હું કડવા ચોથના દિવસે છે ને કશું ખાવાની નથી. પણ તે આવું મગજ ખાવાથી પણ વ્રત તૂટી જાય. હા કે જાઓ ને. વ્રત 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 મને તો આ વ્રત જ નહીં ગમતું. હું થયું લા પાછું તમને? આપણા માટે કહું છું, પુરુષો માટે. તે આપણા માટે જ કરે છે. દરેક પુરુષ તને આમ ઘરડા લાગે ને એની વાઈફ ઓલવેઝ યંગ જ લાગે, એવું કેમ? બોલ. હવે એવું તો મને એવું ખબર. આ લોકો વ્રતમાં શું બોલે? મારી ઉંમર પણ મારા પતિને લાગી જાય. એમાં પેલો ડોહા જેવો દેખાતો હોય અને આ 30 વર્ષની દેખાતી હોય. હસીશ નહીં આવે. હેપી કડવા ચોથ કહી દે બધાને. ચાલ. અરે હેપી કડવા ચોથ. હમણાં નીકળું છું બહાર. કઈ જાય છે? મારી ફ્રેન્ડ કરીને સંગીતા, હા. એને છે ને મારે કંઈક અપાવવું છે યાર. હું અપાઈશ તું એને? એટલે એકચ્યુઅલી છે ને હમણાં અમે 2 જણ વચ્ચે ગયા હતા ને, હું ને સંગીતા, તો અમે સમોસા ખાતા હતા ને, તો પૈસા આપતી વખતે સંગીતાએ મને આગ્રહ કર્યો કે ના હું આપી દઉં એમ. હા. તેવું હવે મારે પણ કરવું છે. કઈ જાય છે? હું છે ને જ્વેલરીની દુકાનમાં જાઉં છું. આ જ્વેલરી માટે આગ્રહ હોય? કાકા, એ હેલો, હા. નાસ્તાની લારીએ હોય કે ચલો હું આપી દઉં પણ જ્વેલરી માટે ના હોય એવું. અરે કરવા દો ને મને. અરે યાર આ તને વ્યવહાર ખબર જ નથી પડતી યાર. ચલો એ બધું છોડો, તમે મને કહો કે
એને શું આપું? મને હું પૂછે છે? આમ છે ને આમ યાદ રાખે ને એવું મારે કે આમ એને તોડી નાખે એવું આપવું છે. તોડી નાખ ભાઈબંધી તોડી નાખ. ચૂપ રહો, બોલો ને. એ શું કર, રિંગ આપી દે. હવે જ્વેલરીના શોરૂમમાં જાય છે તો રિંગ આપી દે, રિંગ. ના, મારે એને કઈ મોટું આપવું છે. તો ટ્રકનું ટાયર આપ લે. તો છે ને યાર. બેન ના અપાય. હેલો, હમણાં લાસ્ટ વીકમાં હું થયેલું? શું? મને હિચકી આવી ને, હા મને અચાનક હિચકી આવી તો આ શું બોલી કે કઈ ચુડેલ તમને યાદ કરે છે. હા. એટલામાં જ મારી સાસુનો ફોન આવ્યો. બસ હવે પણ એટલે આ ટોપિકમાં ખબર નહીં, તારું મારું છે ને મેચ જ નહીં થતું. મમ્મી માટે ના બોલશો. તમને તો છે ને આ દશેરાના દિવસે દિવાસળી ચાપી દઈશ. દશેરાના દિવસે દિવાસળી ચાંપી દેશે એવું કહેજો. ચલો હવે મૂકો, ફટાફટ ઘરે આવજો. હાલી મૂક. પણ તું માનીશ વાલી, આજે સવારથી હું તને જ યાદ કરું છું. ખરેખર હમણાં ઘરે આવતો તો આકાશમાં મેં ચંદ્રમાં જોયો અને જાણે મને તારો ચહેરો દેખાય. આજે અમાસ છે. એવું છે? હેલો, અમારી ફોન આવ્યો. વાવાઝોડું અપડેટ. એવું આપણને ફોન ના આવે, હવે તમે ઉપાડો. હેલો, હાલો. મેં હું કીધું? અલા તમે વાત કરો ને. હાલો. હા બોલ બોલ. સાંભળો, હું છે ને હમણાં બહાર જાઉં છું. એટલે રહેવા દે ને, હમણાં બહાર ઓલરેડી ચાલે છે વાવાઝોડું. હા. તારું વજન અત્યારે તારી ઢાલ છે, હા. એટલે હમણાં ઉતારીશ જ નહીં. જે છે પરફેક્ટ છે અત્યારે. પહેલી વાર મારું વજન મને કામ લાગ્યું. ક્યાં બાત હે. હા, હવે તમારે જ્યાં પણ જવું હોય ને મારી જોડે નીકળવાનું, હાથ પકડીને આમ. હા. પછી લોકો કહેશે કે આહા તમારા બે જણનું જોડું તો વાહ વાહ જોડું છે. શું છે? વાહ વાહ જોડું. તમે મારી તારીફ કરી કે વાવાઝોડું કીધું મને? તમે તો તારીફ લી તારીફ. વાહ વાહ જોડું. વાહ 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 જોડું હે ને. તારે ચલો ચલો બાય. હા હા, જોયું? તમે બહુ ખતરનાક માણસ. જે કહેવાનું હતું કહી દીધું ઇનડાયરેક્ટ. જૂનામાં જૂનું શું મળ્યું માળિયામાંથી? મારી ગર્લફ્રેન્ડ નો લવ લેટર મળ્યો. બોલ. સાવ ગપ્પા મારે છે. કોરું પાનું હતું ખાલી. એ તો એ વખતે બોલચાલ બંધ હતી અમારી એટલે. જાવ ને યાર. પાડોશમાં ઘૂસીને કોક સર્જિકલ સ્ટ્રાઇક કરે તો તને ગમશે ને? ઓહ, એટલે આ વાતને મુદ્દો બનાવીને પેલી બાજુવાળી વાસંતીનું કમ્પાઉન્ડ ક્રોસ ના કરતા તમે. ઓહો, સમજી ગઈ બધું હે? તો કઈ એવી ડોબી નથી હું. હાલી હવે મસ્તી કરું બાપા. મારે તો ખાલી મોબાઈલ ફોનમાં જ સેટિંગ છે, રિયલમાં નથી. ચિંતા ના કર. પણ તને શું લાગે છે આ પડોશી મુલ્ક સુધરશે? અરે તમામ સુધરી જશે, જોજો ને. મને તો એવું લાગે છે કે બહુ કઈ ફરક નહીં પડે. આ દેશ સુધરવાનો છે નહીં. જેવો છે એવું ને એવું જ રહેશે. કોઈ ફેર નથી પડવાનો. એટલે કેવું? એટલે ધારો કે તું મહેશ ને એવું કે ભાઈ તડકામ ના ઉભો રહીશ, કાળો પડી જઈશ, એના જેવું. આખી વાતમાં મહેશ ક્યાં આવ્યો મારો ભાઈ વચ્ચે? એટલે આ તો એક્ઝામ્પલ આ લ્યો. એ બધું છોડ. હું તને કહું છું, તે કોઈ દિવસ તારા જિંદગીમાં એવું કંઈક કર્યું કે જેનાથી મારું માથું અદ્ધર થાય? કેમ રોજ માથા નીચે તક્યો તો મૂક્યા પૂછ. બે હું નહીં બેઠો. બે તું સોંગ વગર લા. જીવન સાથીની જરૂર તો છે જ. તમને ખબર છે આપણને ભગવાને આ હાથમાં આંગળી વચ્ચે ગેપો કેમ આપી છે? હું કહે છે? તમારી સાથે વાત નથી કરતી. ભગવાને આપણને હાથમાં આ આંગળી વચ્ચે ગેપો કેમ આપી છે? કેમ આપી છે કાકી? જેથી કોઈ જીવનમાં તમારો જીવન સાથી તમારો હાથ આમ પકડી શકે. અરે વાહ કાકી વાહ. હા, થેન્ક યુ. ભાઈ આ છે ને સગવડિયું સોલ્યુશન આલ્યું. શું સગવડ્યું એટલે? એ દરેક ને અલગ અલગ હોય ભાઈ પરસેપ્શન. હા તો તું અત્યારે મારા બાપાને પૂછે ને કે ભાઈ આ હાથમાં આંગળી વચ્ચે ગેપો કેમ આપી છે, તો બીડી પીવા એવો જવાબ આલે. મત તમારા પપ્પાની વાત કરો છો? આ તો જનરલ સ્ટેટમેન્ટો ના માનીશ. સારું. અને હું છે ને બધા પુરુષોને પણ કહું છું, પરણેલા પુરુષોને ખાસ, કે તમે લોકો છે ને મનમાં બધું રાખશો નહીં. તમે આમ અરે બકવાસ તો બકવાસ એકવાર કહી દેવાનું. બકવાસ કરવાથી મન હલકું થઈ જાય. પણ સાંભળવા વાળાનું માથું ભારી થઈ જાય એનું કઈ નહીં. બસ તમે ચૂપ રહો ને યાર. છે ને ચૂપ રહો. આ હું તમને કહી દઉં મિત્રો, લગ્નનું નક્કી કરવા જાઓ ત્યારે તમે જયારે છોકરી કામ પણ તું આવી દોડા દોડી કર્યા કરે. અરે કહું તો છું, બ્યુટી પાર્લર માં ગઈ હતી, મસ્ત ફેશિયલ કરાયું. એ સાંભળો ને, આ ગાલ કહેવાય, અને નાક કહેવાય, અને હોઠ કહેવાય, અને આંખો કહેવાય, અને કાન કહેવાય, અને ભમર કહેવાય. પણ આ જે છે ને આ નાક અને હોઠની વચ્ચેની જગ્યા, આને શું કહેવાય? એને મૂછનું પાર્કિંગ. શું મૂછનું પાર્કિંગ? ડોક્ટરે જે વજન ઓછું કરવાની દવા આપી છે એનાથી તારા મોઢામાં છાલા પડ્યા છે એમ? તો બરાબર છે ને, તો જ તારું વજન ઓછું થશે ને. એ સમજીને એવી દવા આપી હશે. સમજ. શું યાર? ચાલ હવે ધ્યાન રાખજે, બધું આડું ખાતી નહીં. ખવાતું નથી તો. બરાબર છે. અને આ હું મહિલા મંડળની મીટિંગ તું ક્યારે આવે છે ઘરે? અરે મસ્ત મુદ્દો ચાલે છે, ત્યાં ડિસ્કશન ચાલે છે શેનું? કે દર વર્ષે જેમ જેઠનો મહિનો હોય ને, હા તો જેઠનો મહિનો હોય તો જેઠાણીનો મહિનો કેમ નહીં, એમ એવું મસ્ત મીટિંગ ચાલે છે. બે તમે
હારું પતાય ના એ બધું. ઓકે ચલો બાય. હા બાય.